વિકાસ બી એવો છે, પ્લસ એનું પત્તાનું ઝાડપણ પણ શરૂઆતથી આવી ગયું છે અને એની ખુમાસ ક્વોલિટી એક નંબર. અને એક જ પ્લાન્ટ નહીં, આ તમે દરેક પ્લાન્ટ જુઓ તો દરેક પ્લાન્ટની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં જોવા મળે. અને આ મિત્રો 40 જ દિવસની તમાકુ ખાલી વિકાસ જે બતાવવા જઈ રહ્યો છું, તમાકુની ખેતી. અને તમાકુની ખેતીની અંદર અમારા ખેડૂત મિત્રોને અફલાતુન રિઝલ્ટ મળેલું છે. તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ મળતી રહેશે. અને મિત્રો, આ હું તમને જે તમાકુ બતાવવાનો છું એ ફક્ત ને ફક્ત 40 થી 45 દિવસની તમાકુ છે. અને આની અંદર આપણી જે દવાની ટ્રીટમેન્ટ કરેલી છે, ફક્ત ને ફક્ત એક જ વાર સ્પ્રે માર્યો છે, જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. તો પહેલાં પહેલું આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર, તમારું આખું નામ બોલો મોટેથી. આનંદભાઈ દેસાઈભાઈ વાઘેલા, અનુપપુરાનો રહેવાસી છું. તાલુકો ઉમરેઠ છે અને જિલ્લો આણંદ. બરાબર મિત્રો, હમીદપુરા ગામ છે, તાલુકો ઉમરેઠ અને જિલ્લો છે આણંદ. બરાબર. હવે તમે તમાકુની વેરાયટી કઈ વેરાયટી કરી આપણે? આ વેરાયટી 428. 428 ઓકી દોડી કે ઓકી દોડી મિત્રો 428 વેરાયટી છે. બરાબર. આની અંદર તમે આપણી આ દવાનો સ્પ્રે માર્યો. સ્પ્રે માર્યા છે કેટલા દિવસ થયા અંદાજી? તો સ્પ્રે મારે લગભગ 15 દિવસ છે. 15 દિવસ મિત્રો થયા છે દવાનો સ્પ્રે મારે. હવે હું તમને બતાવું કે તમાકુ છે કેવી. આ છે તમાકુ, ખાલી તમે જુઓ, આ તમાકુ જુઓ ને હજી, આ તમાકુના પત્તાનો જુઓ ખાલીનો વિકાસ બી એવો છે, પ્લસ એનું પત્તાનું ઝાડપણ પણ શરૂઆતથી આવી ગયું છે અને એની ખુમાસ ક્વોલિટી એક નંબર. અને એક જ પ્લાન્ટ નહીં, આ તમે દરેક પ્લાન્ટ જુઓ તો દરેક પ્લાન્ટની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં જોવા મળે. અને આ મિત્રો 40 જ દિવસની તમાકુ ખાલી વિકાસ એનું જુઓ તમે. અને એમાં જુઓ જીવાત, તમને મોસ્ટ ઓફ તમાકુમાં પાછળ જીવાત લાગેલી હોય, પણ આની અંદર તમે જુઓ કોઈ પણ જાતની ચૂસ્યા પ્રકારની જીવાત છે નહીં. વિકાસ એકદમ પરફેક્ટ થયો છે. અને એક જ છોડવો નહીં, આખું ખેતર ધીમે રહીને શાંતિથી બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ દવાની, આ ખેતરમાં આપણી દવાની ટ્રીટમેન્ટ કરેલી છે 2025ની અંદર. તો જબરજસ્ત અને અફલાતુન રિઝલ્ટ મળી આવેલું છે. આ મિત્રો તમે નિહાળી રહ્યા છો દેશી તમાકુની ખેતી. બરાબર છે. તો વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો આપણી આ દવા છે, કેટલી વાર તમે રાઉન્ડ લીધો? એક જ રાઉન્ડ લીધો. ખાલી મિત્રો આપણી એક જ વાર આ દવાનો રાઉન્ડ લીધેલો છે. રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું છે, બહુ ઘણું સારું છે. ઘણું સારું છે ને. આ છે મિત્રો આપણી વસ્તુનો પાવર. હવે વાત કરીશું અમને કઈ દવા વાપરી. ઓકે, આ બે દવાનો એક જ સ્પ્રે મારી અમને. એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ વર્ગો. ક્રોપ પરિવર્તનનું કામ શું છે? પત્તાના વિકાસમાં, ઝાડપણમાં અને મેન એને ફાડવાનું કામ કરે, એની પહોળાઈ વધારવાનું કામ કરે ક્રોપ પરિવર્તન. અને બીજી છે પેસ્ટ વર્ગો, જે તમારે ચૂસ્યા પ્રકારની જીવાતમાં કામ કરે છે. ચિપ્સ, કથીરી, મોલોમસી બધા જ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતમાં કામ કરે છે. અને મેન પત્તાને ફાડવાનું પણ આ કામ કરે છે. આ બંને દવા તમારે 15 લીટર પાણીની અંદર 25 ml નાખીને વાપરવાની, બંને મિક્સ કરીને. ઓકે, આ દવા તમે વાપરી, રિઝલ્ટ કેવું લાગ્યું? ઘણું સારું છે. આપણી આ વિડીયો બીજા ખેડૂત મિત્ર જોતા હોય એમને તમે બે શબ્દમાં શું કહેવા માંગો છો આપણી દવા બાબતે? આ દવા વાપરવી જોઈએ ને ઘણી સારી દવા છે. આમ તમને શું દેખાય ફાયદો? બતાવો, તમારી જાતે બતાવો ખાલી. આ દવા છોડનો વિકાસ ખૂબ સારો છે. શરૂઆતથી વિકાસ કમ્પ્લીટ છે. શરૂઆતથી વિકાસ છે. કોઈ પણ પ્રકારની ચૂસ્યા જીવાત પણ છે નહીં. બરાબર મિત્રો, તમને પણ ખબર છે કે શરૂઆતથી જો છોડ એકદમ હેલ્ધી અને પરફેક્ટ હોય તો આવનારા સમયની અંદર જ્યારે તમાકુ મોટી થાય ત્યારે તમે ધારી હોય એનાથી ઉત્પાદન વધારે નીકળે. અને જો મિત્રો તમે તમાકુની ખેતી કરવાના હોય, આ કયો રોડ કહેવાય આપણે? રોડ છે ઉમરેઠ ઓડ ઉમરેઠ વાળો રોડ છે. તમારે જોવું હોય તો આવીને જોઈ શકો છો. આ 2025ની નવી તમાકુ છે, શરૂઆત થઈ ગઈ છે. આપણા નવા વિડીયો તમને નવા મળતા રહેશે. બરાબર. બીજા ખેડૂત મિત્રો જોવા આવે તમે ખેતર બતાવો ને. બતાવો રિઝલ્ટ એમને જોઈને હા જોઈ શકો છો. રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. ઓકે, તમાકુની ખેતી તમે કરતા હોય અને તમારે તકલીફ આવતી હોય, જેમ કે એનો વિકાસ ના થતો હોય, પત્તાનું ઝાડપણ ના આવતું હોય, જીવાત આવી જતી હોય, કુકડવાટ આવ્યો, વાયરસ આવ્યો, કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. રિઝલ્ટની અમારી જવાબદારી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.